નમસ્કાર. આજે આપણે ગુજરાતના એમ કહીએ કે ધમધમતા શહેરની વાત કરીશું, સુરત. હા, સુરત. અને આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સુરત ભારતનું આટલું મોટું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર કેમ બન્યું છે. બરાબર. અને સુરતનું નામ પડે એટલે બે વસ્તુ તરત યાદ આવે, નહીં? હા, સિલ્ક સિટી અને ડાયમંડ સિટી. આ ખાલી નામ નથી, આ તો શહેરની ઓળખ છે, એની આર્થિક શક્તિ છે. ચાલો તો પહેલા એ જોઈએ કે સુરત આવ્યું ક્યાં છે. ઓકે, તો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યમાં તાપી નદીના કાંઠે છે અને અરબી સમુદ્રથી લગભગ 30 કિલોમીટર જેટલું દૂર. મુંબઈથી ઉત્તરમાં લગભગ 280 કિલોમીટર કહી શકાય. બરાબર. આ સ્થાન એને વેપાર માટે બહુ અનુકૂળ રહ્યું છે વર્ષોથી. અને વેપારની વાત આવી તો પહેલા કાપડની વાત કરીએ. સિલ્ક સિટી તરીકેની ઓળખ કંઈ એમ જ નથી મળી. ના, બિલકુલ નહીં. સિન્થેટિક કાપડનું ઉત્પાદન અને ખાસ કરીને એમ્બ્રોઇડરીનું કામ, સુરત એનું મોટું હબ છે, એટલે જ સિલ્ક સિટી. અને પછી આવ્યો હીરા ઉદ્યોગ. એણે તો સુરતને દુનિયાભરમાં ફેમસ કરી દીધું. હા, એ તો ખરેખર અદ્ભુત વાત છે. તમને કદાચ ખ્યાલ ન હોય, પણ દુનિયાના લગભગ 90% વધુ રફ હીરાનું કટિંગ અને પોલિશિંગ એ બધું સુરતમાં થાય છે. 90%? હા. અચ્છા, એટલે જે ડાયમંડ સિટી કહેવાયો. હા. આ બે ઉદ્યોગોએ શહેરના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે, એમને? ચોક્કસ. આને કારણે જ સુરતનો વિકાસ ખૂબ ઝડપથી થયો છે. એટલે જ કદાચ વસ્તી પણ એટલી ઝડપથી વધી. મેં સાંભળ્યું છે કે ભારતના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં સુરતનું નામ આવે છે. હા, સાચી વાત છે. 2023ના આંકડા મુજબ તો વસ્તી 70 લાખની ઉપર પહોંચી ગઈ હતી. એટલે કે ટોપ 10 શહેરોમાં આવી ગયું ભારતના. અચ્છા, આટલી બધી વસ્તી અને આટલા ઉદ્યોગો પછી પણ સ્વચ્છતામાં સુરતનું નામ આગળ પડતું છે, એ કમાલ કહેવાય. હા, એ ખરેખર પ્રશંસનીય છે. સ્વચ્છ ભારત અભિયાનના જે રેન્કિંગ આવે છે, એમાં સુરત નિયમિતપણે ટોપ 5માં હોય જ છે. આ બતાવે છે કે શહેરનું વ્યવસ્થાપન સારું છે. બરાબર. હીરા અને કાપડ સિવાય બીજા કયા ઉદ્યોગો છે સુરતમાં? હા, એ પણ છે. શહેરની નજીક હઝીરા ઔદ્યોગિક વિસ્તાર છે ને, ત્યાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સનું મોટું કામકાજ છે. ઓકે, એટલે એ પણ સુરતની ઇકોનોમીનો એક ભાગ છે. હા, અને પોર્ટ નજીક હોવાનો ફાયદો પણ મળે છે એ ઉદ્યોગોને. આ તો થઈ આર્થિક વાતો, પણ સુરતની પોતાની સાંસ્કૃતિક ઓળખ પણ છે ને? ભાષા તો મુખ્યત્વે ગુજરાતી જ હશે? હા, ગુજરાતી મુખ્ય ભાષા છે, પણ હિન્દી અને અંગ્રેજી પણ સારા એવા પ્રમાણમાં બોલાય છે. અને સંસ્કૃતિમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ જોવા મળે છે. બિલકુલ. તમને પરંપરાગત ગુજરાતી રીતભાત પણ દેખાશે અને એકદમ મોડર્ન શહેરી જીવનશૈલી પણ. અને હા, સુરતની ઓળખ અધૂરી રહી જાય જો ખાણીપીણીની વાત ન કરીએ. હા, એ તો સાંભળ્યું જ છે, સુરતી ખાણું. અરે હા, લોચો, સુરતી ઊંધિયું અને શિયાળામાં મળતી ઘારી, આ બધું તો સુરતી સ્ટ્રીટ ફૂડ કલ્ચરનો જ એક ભાગ છે. સુરતીઓ ખાવા પીવાના શોખીન ગણાય. બરાબર. શિક્ષણનું શું છે? યુવાનો માટે તકો છે? હા, એ દિશામાં પણ સુરત આગળ વધી રહ્યું છે. જેમ કે SVNIT છે, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU એ પણ મહત્વની છે. ઓકે. અને આવવા જવા માટે એટલે કે કનેક્ટિવિટી કેવી છે? કનેક્ટિવિટી ઘણી સારી છે. રેલવેમાં જુઓ તો સુરત સ્ટેશન મુંબઈ દિલ્હીની મેઇન લાઇન પર આવે એટલે બહુ વ્યસ્ત રહે છે. હા, એ તો છે. રોડ માર્ગે નેશનલ હાઇવે 48 શહેરને જોડે છે. અને હવે તો સુરત એરપોર્ટ પણ સારું એવું ડેવલપ થયું છે. ડોમેસ્ટિક અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ છે. શહેરી વિકાસની વાત કરીએ તો સુરત સ્માર્ટ સિટી પણ છે, ખરું ને? હા, ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ શરૂઆતના શહેરોમાં એની પસંદગી થઈ હતી. અચ્છા, તો એમાં શું ખાસ થઈ રહ્યું છે? એના હેઠળ એમ કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ છે. જેમ કે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. ઓહ, મેટ્રો પણ? સરસ. હા, અને BRTS બસ વિના તો છે જ, જેણે પબ્લિક ટ્રાન્સપોર્ટને સુધાર્યું છે અને ટ્રાફિક ઓછો કરવા ઘણા ફ્લાયઓવર પણ બન્યા છે અને બની રહ્યા છે. અને છેલ્લે હવામાન કેવું રહે છે ત્યાં? ત્યાં ઉષ્ણકટિબંધીય સવાના જેવી આબોહવા છે. એટલે ઉનાળો ગરમ હોય,
ખૂબ ગરમ, ક્યારેક 42 ડિગ્રી સેલ્સિયસ પણ પહોંચી જાય. બાપરે. હા, ચોમાસું ભેજવાળું હોય અને શિયાળો આમ સામાન્ય રીતે માફકસરનો હળવો હોય. તો આપણે જે બધી વાત કરી એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે સુરત ખરેખર એક ડાયનામિક શહેર છે. મજબૂત આર્થિક પાયો, ઝડપી વિકાસ, સ્વચ્છતા પર ધ્યાન અને જીવંત સંસ્કૃતિ. બરાબર. આ બધું મળીને સુરતને એક અનોખું શહેર બનાવે છે. અને આ બધું જોતા એક વિચાર આવે છે. સુરતે પોતાની ઓળખ બનાવી લીધી છે ડાયમંડ સિટી, સિલ્ક સિટી. હવે આગળ શું? હા, એ સારો પ્રશ્ન છે. આવનારા દસકામાં આટલા ઝડપી વિકાસ અને વૈશ્વિક બદલાવો વચ્ચે સુરત માટે નવો પડકાર કે નવી દિશા કઈ હશે? શું તે આ સ્થાપિત ઓળખથી આગળ વધીને કંઈક નવું કરશે? એ વિચારવા જેવું છે કે આ શહેર ભવિષ્યની તકો સાથે પોતાની આ વર્તમાન ઓળખને કેવી રીતે સાંકળશે.